ગુજરાતમાં સતત ડિજિટલ અરેસ્ટની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે। ટેકનિકલ સર્વેલન્સના આરોપીઓની શોધખોળ કરવામાં આવે છે। આ વચ્ચે ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ અરેસ્ટના માસ્ટરમાઇન્ડની ધરપકડ કરવા માટે સુરત પોલીસે સ્કેચનો સહારો લીધો છે। પ્રથમવાર હશે કે ડિજિટલ અરેસ્ટની ઘટનામાં આરોપીઓ સુધી પહોંચવા માટે કોઈ શહેર પોલીસે આરોપીઓના સ્કેચ એક્સપર્ટ પાસેથી બનાવ્યા હશે। ડિજિટલ અરેસ્ટના ભોગ બનેલા ફરિયાદીઓના જણાવ્યા મુજબ આરોપીઓના સ્કેચ બનાવવામાં આવ્યા છે। ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ હવે દિવસે ને દિવસે ગંભીર થતી જાય છે। ક્યારેક કસ્ટમના અધિકારી, ક્યારેક પોલીસ વિભાગના વડા તેમજ હવે ઉચ્ચતમ ન્યાયાલયના જજના નામે ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ બની રહી છે, જેમાં આરોપીઓ લાખો કરોડ રૂપિયા ફરિયાદી પાસેથી બ્લેકમેલ કરી પડાવી રહ્યા છે। ટેલિફોન અને એકાઉન્ટના માધ્યમથી માત્ર એજન્ટ સુધી જ અત્યાર સુધી પોલીસ પહોંચી છે, પરંતુ માસ્ટર માઇન્ડ સુધી પહોંચવા માટે અને આ ઘટનામાં સામેલ લોકોની ઓળખ સામાન્ય પ્રજા સુધી પહોંચ્યા માટે સુરત પોલીસે સ્કેચનો સહારો લીધો છે। ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ અરેસ્ટની ઘટનામાં સુરત પોલીસ દ્વારા સ્કેચ જાહેર કરાયો છે। સ્કેચના એક્સપર્ટ આર્ટિસ્ટ પાસેથી આ સ્કેચ બનાવવામાં આવ્યો છે। હાલ ડિજિટલ અરેસ્ટની ઘટનામાં સામેલ બે લોકો કે જેમના પૂરા નામ કે સરનામાની જાણકારી પોલીસ પાસે નથી, જેના કારણે ફરિયાદી પાસેથી આરોપીના ચહેરાના હાવભાવ અંગેની જાણકારી મેળવીને સ્કેચ આર્ટિસ્ટ પાસેથી આ સ્કેચ બનાવવામાં આવ્યા છે, જેને પોલીસ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર મૂકશે, જેથી મોટી સંખ્યામાં લોકો આવા આરોપીઓને ઓળખતા થાય અને આરોપીની વિગત જો કોઈની પાસે હોય તો પોલીસને પ્રદાન કરે। અત્યાર સુધીમાં જે રૂટીન ક્રાઇમની ઘટનાઓ બનતી હતી તેમાં આરોપીઓની શોધખોળ કરવા માટે સ્કેચ બનાવવામાં આવતા હતા, પરંતુ પ્રથમવાર ડિજિટલ અરેસ્ટની ઘટનામાં સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે। આ સમગ્ર મામલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે ડિજિટલ અરેસ્ટ કરનાર લોકો સીન ક્રિએટ કરે છે, યુનિફોર્મ પહેરીને બેસે છે, ક્યારેક કસ્ટમના અધિકારી બનીને બેસે છે, જે તે રાજ્યના અધિકારીઓ બનીને ફરિયાદી સામે બેસે છે। આ લોકો ડિજિટલ અરેસ્ટ કરવા માટે આખું સેટઅપ ઊભું કરે છે, લોકોની અંદર ભયનો માહોલ ઉત્પન્ન કરે છે। જે લોકો બેસીને ડિજિટલ અરેસ્ટ ઓપરેટ કરે છે તે માટે અમે તપાસ કરી રહ્યા છીએ કે તેમના ગેંગમાં કેટલા લોકો સામેલ છે, એમને પડકારવા માટે અમારો પ્રયાસ છે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મોટાભાગે લોકો મોબાઈલ ફોન અને એકાઉન્ટથી પકડાઈ જાય છે, પરંતુ આ ઓપરેટ કરનાર લોકો ફરિયાદીના નામ મળે છે તેમને પૂછીને સ્કેચ પણ બનાવી રહ્યા છે। ડિજિટલ અરેસ્ટમાં સામેલ લોકોના સ્કેચ બનાવવામાં આવી રહ્યા છે। ફરિયાદીના જણાવ્યા મુજબ આ સ્કેચ બનાવવામાં આવી રહ્યા છે। આ લોકો બેસીને ડિજિટલ અરેસ્ટની ઘટનાને અંજામ આપે છે। અગાઉ એકચ્યુઅલ ક્રાઇમની ઘટનામાં સ્કેચ બનાવીને આરોપીની ધરપકડ કરવામાં આવતી હતી। હાલ આ જ પ્રકારે અમે ડિજિટલ અરેસ્ટની ઘટનામાં સામેલ લોકોને શોધવા માટે સ્કેચ બનાવી રહ્યા છે, કારણ કે આરોપીઓ આવી ઘટના એક જ જગ્યાએથી નહીં અનેક જગ્યાએ કરશે તો સહેલાઈથી પકડાઈ જશે। जो हमारे जैसे અમે લોકો અહીંયા બેઠીએ છીએ, પાછળ આપ સુરત સિટી પોલીસના બોર્ડ જોઈ શકો છો, નેશનલ ફ્લેગ, ગુજરાત પોલીસનો ફ્લેગ, આ પ્રકાર આ લોકો એક સીન ક્રિએટ કરે છે પૂરા, અને યુનિફોર્મ પહેરીને બેસે છે। અગર કસ્ટમના અધિકારી તરીકે હોય તો કસ્ટમના સેટઅપ કરે છે, પોલીસવાળા તો પોલીસના જે તે રાજ્યના જો બી અધિકારીઓ હોય જો બતાવતા હોય છે એના સેટઅપ કરે છે। પછી એવા આ લોકોના એક ભય ક્રિએટ કરી દે છે કે લોકો ડિજિટલ અરેસ્ટ થઈને પૈસા આપે છે। લેકિન અત્યારે આ જો કરવાવાળા છે, जो बैसीने अँ जो बदा ऑपरेट करे छे, आ ज लोगोना जो है कि गैंग में केटला लोग से शामिल है कि एना ज पकड़वा माटे अमे लोग प्रयास है कि केटला लोग खरेखर बैसीने जो करा। अमुक लोग जल्दी शू थाय छे कि मैक्सिमम जो डिजिटल अरेस्ट थी वधारे जो इन्वेस्टमेंट अने आ फ्रॉड वाला है जो मोबाइल नंबरों वगैरह निकले है, परंतु जो आ नंबरों जेटला भी है अपना जो डिजिटल अरेस्ट में आवे छे तो एना तो पकड़वा माटे अमे लोगोने पूरी कामगीरी चालू है कि आ पकड़ाय जो बैसीने बधाना बगलाया था। અને અમુક લોકોને અમે આરોપીઓને જો જે રીતે ફરિયાદો નામ મળે છે, ફરિયાદો પાસે અમુક સ્કેચ પણ બનાવે છે આ લોકોના, જો સ્કેચ બી શેર કરશે જો અભી કે જો અમે ફરિયાદી બતાવે છે કે આ પ્રકારના વ્યક્તિ હતા, બેઠા હતા, તો અમુક આપને પૂરી ડિટેલ આપીશ તો અમે अपना સ્કેચો પણ બનાવીએ છીએ કે આ પ્રકારના વ્યક્તિ બેસીને જો આ રીતે કરતા હતા, જેથી આગળ પણ અમે જઈએ તો આ જ પ્રકારના જો પહેલા एक्चुअल जो ક્રાઇમના जो सीरियस गुनाहोना શોધવા માટે, ક્રિમિનલ શોધવા માટે અમે લોકો કામગીરી કરતા હતા। आज प्रकार अत्यारे जो डिजिटल अरेस्ट वाले ने भी हमें बस स्टार्ट करा है कि जेटला भी आ लोग के एक नहीं जैसे तो पीछे बीजा तीजा कहीं और जઈને करसे तो एना हमें पकड़वा माटे पूरा काम चालू है।